એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે પણ મતદાર મત આપવા જાય ત્યારે તેમણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને મતદારોને મૂંઝવતા જે પ્રશ્નો હોય તેને લઈને આપણી સાથે ચૂંટણી અધિકારી છે તેમની સાથે વાત કરશું. એક ડમી ઈવીએમ જે અત્યારે તાલીમના ભાગરૂપે અલગ અલગ જે ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓ છે તેમને ડેમો અત્યારે આપવામાં આવી રહ્યો છે. સીધી વાત કરશું. મૌલિક પ્રજાપતિ આપણી સાથે જોડાયેલા છે. સર, અમુક બેઝિક પ્રશ્નો છે કે સામાન્ય રીતે 4 મત આપ્યા પછી કોઈ પણ મતદાર હોય તેને કઈ બાબત ધ્યાનમાં રાખવાની સૌથી પહેલાં? ઓકે સર, પહેલાં તો છે ને બેલેટ દબાવીશ આપશે. જે મતદાન અધિકારી હશે બેલેટ દબાવશે. પછી મતદાર જ્યારે કુટીરમાં જશે તો એને મેક્ઝિમમ 4 ચોઈસ સિલેક્ટ કરવાની હશે. તો સપોઝ અહીંયા 1 કરશે, 2 કરશે, 3 અને 4, મેક્સ ટુ મેક્સ 4 કરી શકશે. અને એના પછી એ રજિસ્ટર બટન દબાવશે ને તો યલો કલરનું તો મત રજિસ્ટર થશે. ઓકે, રજિસ્ટરનું બટન દબાવ્યા બાદ તેનો મત કન્સિડર થાય છે. કન્સિડર થાય છે. ઓકે, એ કિસ્સામાં માની લો કે કોઈ પણ મતદાર છે